અને સમાચારોની વાત કરીએ રાજકોટના ધોરાજીના વેગડી ગામમાં ખનન માફિયાઓ બેફામ બની ચૂક્યા છે। ભાદર નદીમાંથી રેતીની ચોરી થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકોએ રેતી ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। 3 થી 4 અહીં રેતી કાઢવાના જે હુડકા મશીન છે તેનેથી રેતી કાઢવામાં આવી રહી હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થતાની સાથે મામલતદાર સહિત ખનિજ વિભાગ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। ખનન માફિયાઓ સામે કડક પગલાં લેવાય તેવી નાગરિકોની માંગ છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આક્ષેપ લગાવ્યા હતા કે નદીમાંથી રેત માફિયાઓ બેફામ રીતે રેતીની ચોરી કરી રહ્યા છે અને છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। હવે વધુ એક વિડીયો સામે આવ્યો અને ખનિજ વિભાગ અને મામલતદાર તંત્રની કાર્યવાહી અને કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ ગયા છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે આપ જુઓ કે આ જે મશીન છે તેના દ્વારા નદીમાંથી રેતી કાઢવામાં આવી રહી છે અને તેનો એક વિડીયો સામે આવ્યો છે। એ પરથી એટલું તો સ્પષ્ટ છે કે આ રેત માફિયાઓ બેખોફ રીતે અહીં કૌભાંડ આચરી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ધોરાજીથી સંવાદદાતા હુસૈન ખત્રી। જે હુસૈન, આ સમગ્ર ઘટના લઈને આ વિડીયો ઘણી બધા સવાલ ઉઠાવી રહ્યા છે। આખરે આ વિડીયો કયા વખતનો છે અને કાર્યવાહીને લઈને આટલી મોટી ગફલત શા માટે જોવા મળી રહી છે? જી હા, ચોક્કસથી આપને જણાવી દઉં કે આ વિડીયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ જાગૃત નાગરિકે છે તે જવાબદાર તંત્રના જે કાન છે, બેરા કાન છે તેના સુધી પહોંચાડવા માટેનો આ પ્રયાસ કર્યો છે। ચોક્કસથી જો વાત કરીએ તો હાલ થોડા સમય પહેલા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા, તેમણે પણ આ તંત્રની રેતી ખનન બાબતે કાર્યવાહી ઉપર સવાલો ઉઠાવ્યા હતા। ચોક્કસથી વાત કરીએ તો ધોરાજી હોય કે ઉપલેટા હોય કે ભાયાવદર પંથક હોય, ત્યાં ચોક્કસપણે વેણુ નદી છે, મોજ નદી છે, ભાદર નદી છે, તેની અંદરમાં પુષ્કળ પ્રમાણમાં રેતી ચોરી થતી હોય છે। આભાર હુસેન। વધુ વિગતે આપ તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો હુસેન કુરેશી સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ગફલત એટલા માટે સામે આવી રહી છે કે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નથી જ થઈ રહી। હવે ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। આપને એ પણ જણાવીએ કે અહીં હાલ આ તબક્કે હવે સવાલોના ઘેરામાં છે અહીંનું વહીવટી તંત્ર અને વહીવટી તંત્રની કામગીરી।